હું વારા દર્શાતી સમગ્ર શિક્ષા અભિયાન કચ્છ ITSSમાં અબડાસા તાલુકાના નલિયા એકમાં ક્લસ્ટર 1માં ફરજ બજાવું છું। તો હું આજે દિવ્યાંગ બાળકોને ચિત્રો દ્વારા શબ્દો શીખવું છું। તો તેમાં આપણે પહેલાં ચિત્રો અને શબ્દોના જે ચાર્ટ છે તે આપણે બાળકોને બતાવવાના। એટલે બાળકોને પહેલાં આપણે શબ્દ કહેવાનો કે આ શું, તો આપણને કહેવાનું કે આ બકરી। એટલે બાળકને આમાંથી કહેવાનું કે બેટા તું બકરીનું ચિત્ર મને ગોતી આપ। એટલે આપણે આ બકરીના જે ચિત્રો છે તે એક સરખા નથી રાખવાના, તેને આગળ પાછળ રાખવાના, એટલે બાળક તેમાંથી આપણને બકરી શોધી આપશે। એટલે બાળક કહેશે કે આ બકરી। પછી આપણને તેમને કહેવાનું કે આ બકરી ક્યાં રહે, તો આપણને તે કહેવાનું કે તે વાડામાં રહે। તે શું ખાય છે, તો તે બોરડીના પાન ખાય છે, તેના બિયા ખાય છે। તો બાળકને તે બોરડીની પણ ઓળખાણ મળશે અને તે આપણને બકરી વિશે થોડુંક સમજે। તેવી જ રીતના આપણે બીજું લેવાનું તો કે કેરી। એટલે આપણને કહેવાનું કે આને શું કેરી, આ શબ્દ છે કેરી, એટલે તારે આમાંથી મને કેરી ગોતી આપે। એટલે બાળક આપણને આમાંથી કેરીનું જે ચિત્ર હશે તે આપણને ગોતી આપશે। એટલે આપણે કેરીનું ચિત્ર બાળકને બતાવવાનું। એટલે બાળકને આપણે કહેવાનું કે કેરીનો રંગ કેવો હોય છે, તો બાળકને કહેવાનું કે પહેલાં કાચી હોય છે ત્યારે કેરીનો રંગ લીલો હોય છે અને પાકે પછી તે પીળો થઈ જાય। એટલે બાળકને તે કેરીનો જે આપણને રંગની ઓળખાણ પણ આપણે બાળકને કરાવી શકીશું। તેવી જ રીતના આવશે કબૂતર। એટલે આ શબ્દ આપણે બાળકને આપવાનો, એટલે બાળક આપણને તરત આમાંથી બીજું એક કબૂતર ગોતી આપશે। એટલે આપણે બાળકને કહેવાનું કે કબૂતર ક્યાં રહે, તો કે કબૂતર માળામાં રહે અને કબૂતર એ ઉડતું પક્ષી છે। એટલે કબૂતર વિશે પણ આપણે બાળકને થોડીક સમજ આપશું। તેવી જ રીતના આવશે કાગડો। તો બાળકને કાગડા વિશે પણ થોડીક સમજ આપવાની। તો કાગડો કહી અને તે બાળકને કહેવાનું કે તું આમાંથી મને કાગડાનું ચિત્ર ગોતી આપ। એટલે બાળક આપણને કાગડાનું ચિત્ર ગોતી આપશે અને કહેશે કે આ રહ્યો કાગડો। એટલે આપણે તેમને કહેવાનું કે કાગડાનો કલર કેવો હોય છે, તો બાળકને કહેવાનું કે બાળક કહેશે કે કાગડાનો કલર કાળો હોય છે। તો કાળા એટલે કે કલરની સમજ આપણે બાળકને આપી શકીશું। તેવી જ રીતના આવશે પતંગ આવશે। તો આપણને બાળકને કહેવાનું કે મને તો આમાંથી પતંગનું ચિત્ર ગોતી આપ। એટલે બાળક આપણને પતંગનું ચિત્ર તો ગોતી જ આપશે, કારણ કે બાળકને પતંગ બહુ જ ગમતી હોય છે। એટલે બાળક આપણને પતંગ ગોતી આપશે। એટલે બાળકને કહેવાનું કે બટા તું પતંગ ક્યારે ઉડાડે છે, તો બાળક કહેશે કે હું ઉત્તરાયણ આવે ત્યારે પતંગ ઉડાડું છું, એટલે અમને પતંગ ઉડાડવાનું બહુ જ ગમશે। એટલે બાળક તરત આપણને પતંગ ગોતી આપશે। તેવી જ રીતના આવશે કૂકડો। ત્યારે બાળકને કહેવાનું કે તું મને આમાંથી એક કૂકડો બતાવ। એટલે બાળક આપણને તે કૂકડાનું ચિત્ર બતાવશે। તો આપણે કહેવાનું કે આ પણ એક પક્ષી છે, તો તે આપણને ગોતી આપશે। તેવી જ રીતના આપણે આમાં પણ એક લેવાનું કે બટા આ લીંબુ। એટલે બાળક આપણને કહેશે કે આ લીંબુ છે, તો લીંબુનું ચિત્ર તે જોશે અને કહેશે કે આપણે પછી ત્યારબાદ બાળકને કહેવાનું કે આ લીંબુ કેવું હોય છે સ્વાદમાં, તો બાળક કહેશે કે લીંબુ ખાટું હોય છે। એટલે બાળકનો ચહેરાનો જે સ્વાદ છે તે ઓટોમેટિક બદલશે, એટલે કહેશે કે લીંબુ ખાટું હોય છે। એટલે બાળકને લીંબુનો સ્વાદ પણ આપણે કહી શકશું। તેવી જ રીતના આવશે ફુગા। તો બાળકને આ ફુગા તો બહુ જ ગમે છે। એટલે બાળકને કહીશું કે ફુગા ક્યાં મળે, તો કે બજારમાં મળે, જ્યાં આપણે મેળામાં જઈએ ત્યાં ફુગાઓ મળે। એટલે બાળકને ફુગાઓ વિશે થોડીક સમજ આપવાની। ફુગા કેવા હોય છે, તો બાળકને કહેવાના કે ફુગા રંગબેરંગી હોય છે, તે અલગ અલગ કલરના હોય છે। તો બાળકને આપણે કલરની અને તેમાં જે આકારના હોય છે તેની પણ આપણે સમજ આપી શકીશું। તેવી જ રીતના આવશે દ્રાક્ષ। તો બાળકને આપણે આ દ્રાક્ષ છે, તો દ્રાક્ષ વિશે પણ આપણે થોડીક સમજ આપવાની। તો કે કઈ રીતના, તો કે દ્રાક્ષ કેવી હોય છે, તો કે પહેલાં તે લીલા કલરની હોય છે, પછી તે કાળા કલરની પણ મળે છે। તો બાળકને દ્રાક્ષના કલર વિશે, બાળકના દ્રાક્ષના
સ્વાદ વિશે પણ આપણે તેમને થોડીક સમજૂતી આપશું. તેવી જ રીતના આવશે કમળ. તો બાળક આમાંથી કમળનું ચિત્ર જોઈ અને કહેશે કે આ ફૂલ છે, તો આપણે તે આપણા નદીમાં પણ કમળ થાય છે, તો ત્યાંનું ચિત્ર પણ આપણે એમને બતાવી શકીશું. તેવી જ રીતના આવશે ઘડિયાળ. એટલે બાળકને ઘડિયાળની સમજૂતી આપીએ તો બાળકને કહેવાનું કે ઘડિયાળ ક્યાં હોય છે, તો બાળક કહેશે કે અમારા ઘરની અંદર ઘડિયાળ હોય, અમે તેમનો સમય જોઈએ અને ઘડિયાળ અમે અમારા હાથ ઉપર પણ બાંધી શકીએ, તો ઘડિયાળની સમજ પણ બાળકને આપી શકીએ. તેવી જ રીતના આવશે મરચું. તો મરચું કેવા કલરનું હોય છે, તો બાળક કહેશે કે તે લીલા કલરનું અને લાલ કલરનું મરચું હોય છે. સ્વાદમાં કેવું હોય છે, તો કહેશે કે મરચું સ્વાદમાં તીખું હોય છે. તો તેવી જ રીતે આપણે બાળકને જે શબ્દો અને ચિત્રો દ્વારા પણ આપણે બાળકને સમજૂતી આપી શકીશું. અને ક્યાંય આપણે બાળક સાથે જતા હોય અને રસ્તામાં કાંઈક એવા પ્રાણીઓ પક્ષીઓ કાંઈક મળે તો પણ આપણે બાળકોને એની સમજૂતી આપી શકીશું. જય હિન્દ, જય ભારત.